જેટલું સમજાડાંગા એટલું સમજાડાંગા, નથી સમજ્યું તો પછી વિના કરમ વિના પાહે ને સમજી ગયું તો આપણું મતલબ જીવન ધન્ય થાય ગયો. વિનો તો કહું છું વિને અમે અમરની પટ્ટી સીડી પર અમે હાથ પકડી લઈ જવા. કાળકા બોલું છું, જા કાળકા બોલું છું, હું લઈ જાઉં હાથ પકડીને. હાલ હું તને લઈ જાઉં. ખાનો યમરાજ આવે ને ખાનો ઈ આવે કઈને તેડે કાં તને લઈ જાય, હું લઈ જાઉં, વાન લઈ જાય ને. એટલા વજે બી આવે છે નિમાડે મેં અમે કે માણા એક વાત યાદ છે, દેવદાણીને ભૂલી ગયા છે, ભૂલી ગયા છે અમને બધે ભૂલી ગયા છે. એટલા સુધી મતલબ માણસ પટ્ટીઓ બંધી ગઈ. દેવદાણીનો મતલબ પૂછો તાજ બંધ થઈ ગયો. તમારા એક એના ભારત દેશમાં કેવું તમે એ થયું છે. પછી રામાયણ ત્યાં થાવી, મહાભારત ત્યાં થાય, કૃષ્ણ ભગવાન ત્યાં નકાવ્યું, બધા ત્યાં નકાવ્યું. તો અમે યો ધાર્મિક દેશ શું છે, યો धार्मिक देश है. तो धार्मिक देश में भगवान नहीं रहेगा तो कौन राक्षस रहेगा? अरे भगवान नो देश है यो. कोनो देश से हमारो हमारो हमारा केटला अनेक परचा है न माना हमारा ए जगत ની ભરમાણાની તાકાત નથી. કોઈ બી हमारा मंदिर बंद નથી કરાડી શકે. યા ધ્યાન દેજો. હું પાવાગઢ ડુંગરાની મહાકાળી બોલું છું कि हमारा मंदिर कोई नहीं बंद कराड़ी सके. या चोटीलानी चामुंडा बेटी छे ताकत हुई नहीं तो हमारा मंदिर बंद कर उतार दो. विना हमें सत्यानाश कर देवांगा, विनो कुल नो हमें विनाश कर देवांगा. हाची चामुंडा यहाँ निमाड़ में आवीने बोलू छू हाजरा हो. क्योंकि हमें सत्यना मार्ग फराड़ी रहा. सत्यना मार्ग फालो तो हाचू न थालो तो इनकी वधारे खोटू थाएगा. देखो हमें तो अमर छे, अमर जीवित छे, अमर जीवित छे. हमाરું કઈ ન ચાલે પણ તમારો બી શરીર છે ને એના શરીરને હાચા જીવિત જીવાઈ લેવાય. અમારી બી આયુ થી ને તમારે એટલી આયુ થી કે ખૂબ વધારે નથી. તમે સમજી રહ્યા એવું નથી. અમારી બી એવું જ થયું બધે. પણ અમે જીવનનો અનુભવ લેવો, એ આત્માને છુટ્ટી કરવું પડે. તમે સમજી રહ્યા આત્માને બંધન કરી રાખો નથી રાખતા. आत्मा बिना शरीर नु कई मोह नहीं थे. या बात देजो तो પછી આત્મા નથી રહેવા શરીર નું કામ રે બતાડો મને. તો ભગવાન છે યા નથી છે ભાઈ બતાડો મને. છે ને છે ને દીકરા. તો પછી અગર તમારા શરીરમાંથી અમે આત્મા લેલા તમારું શરીર હું કામ દેગા મને બતાડ દો. સાચી વાત ચામુંડા? સાચી વાત. તો પછી તમે સોચી રહ્યા ભગવાન નથી છે, ભગવાન નથી છે તો હારા ખોટા હણો. હું ગુજરાતીમાં ગાડીઓ બી મને આવે છે સાચું ને. તો પછી તમે કહો છો ભગવાન નથી થાય તો તમારા શરીરમાં એ આત્મા હલી રહી છે યા હું કારણ હલી રહી છે તમારો. તમે તો થોડોક સાસ બંધ કરીને જોવો, સાસ બંધ કરીને જોવો ને પછી જોવો હાલ તમે થાય નથી થાય પાયા જીવિત. પછી માના અમે તમે ભગવાન અમે કદી તમે જીવિત થઈ ગયા. સાસ બંધ કરી દઈને તમે જીવિત થઈ ગયા. અમે માન લાગે હાલ અમે નથી છે, તમે છે. સાચી વાત છે ને. તો પછી તમારા અંદરથી આત્મા નિકાળ દેવાય નહીં તો કંઈ નથી રહે તમારા શરીરમાં. એક દિવસમાં તમારું શરીર કંઈ કામ નથી રહે. તમે જળાવા લઈ જાય છે માણા લઈ જાય તો માણા તમે ભગવાન નથી. ભગવાન અમર અજીવિત છે અમે. हमारो कोई सार मोल या हमारी कहीं परचा नहीं. हमारा परचा अपरंपार है. हमारा परचा अपरंपार है. एक परचा नहीं हमारा अनेक परचा है ने. अनेक परचा है अनेक. तो પછી એટલા વખતે અમે યુઝ સમજાવવા ચાહે છે. એના નિમાડ ક્ષેત્રમાં આવે છે ધર્મના માર્ગ ફાલો. ધર્મના માર્ગ પર કોના मार्ग पर? धर्म मार्ग फालो लेकिन सही कर्म करीने हालो. देखो जो माणो धर्म मार्ग फाली रू से लेकिन सही कर्म करतू नहीं, सही कर्म करतू नहीं विनो तो जीवा नाश थाय ने. विनो नाश थवानुं छे. आज नहीं तो काल थवानुं होय. પછી ઘણા સાધુ સંત કેમ નથી હોય જીને જીને મોહ માયાથી ઈ લઈ લીધું છે શરીરમાં. હાચું ને મોટી મોટી ખટારા પર જઈને બેવું છે, મોટી મોટી સોચ રાખે છે. વિનોદ ડીકા નાશ થવું છે. મંદિર મસ્જિદ જીન બધે જો રે છે મારા. હું તો બધે એનું જગત જનની છું. હું જગત જનની છું. હું નથી માનતી એ ચીજને. હાચું ને મારું બધે ધર્મ છે ને એક સમાન છે. બધે ધર્મ મારું એક સમાન છે. તો બધે રોકડા ધન આવે છે. આજકાલ માણા ધર્મ કરીને એકબીજાના ગળા મત કાઢો.
આપણો ધર્મ સનાતની ધર્મ છે, અનંત કાલ તક છે. તો યો ધર્મથી બડે ધર્મ ઉત્પન્ન થયા છે. સાચી વાત. इन ધર્મથી બધે ઉત્પન્ન થયા છે. પછી પણ તમે ઈ વટિયા માનની વટી ગયા છે માણા. અબ હમે થોડી તમે વાટ્યા, હમે વાટ્યા તમે રે. પછી તમે આજ ચામુંડા તને યકીન નતા આવે. આજ માણા આપણો દોષ એટલા મને લગાઈ રહ્યા છે, એટલા લગાવ મંડી ગયા છે, એટલા લગાઈ રહ્યા છે કે ભગવાનનું નામ ગલત સાબિત પાડ દેતું છે. ભગવાનને દીકરા પૂરો મિટાવા કરી રહ્યા છે. પણ હું સરાપતું છું, જીને જીને આબ ભગવાન ઉપર મિટાવાની કોશિશ કરેગા વિનો કુલ भी मिटी जाएगा. या पावागढ़ डूंगरનો મહાકાળીનો શરાબ બોલું છું. સાચી વાત ચામુંડા. યા હાજરાહુર દેવી છું, યા બેટી યા હાજરાહુર છે. કોઈને એવું લાગતું હોય નહીં ભગવાન ન થાય, ભગવાન નહીં થાય. એક બાર અમારા ધામમાં આવી જાય સતી શિવ ધામ કરીને હું બતાડું ભગવાન છે યા ન છે. પછી વિને હું બતાડું. સાચે વિને પછી બતાડું ભગવાન છે યા ન છે. ખોટા ખોટા શબ્દ બોલવાથી અન્ન ભક્ત હું થાય થયું. તમે ધર્મનો અપમાન કરી રહ્યા છો. કોઈને કંઈ કહેવાની જરૂરત નથી. જો ધર્મનો એ કર્યું છે પ્રચાર, સાચી વાત છે કે ખોટી ન છે. અરે તમે બધે માણસ છે નિમાડમાં બધે એ જેવા નથી રહેતા. કેના ગરીબ રહે છે, કેના અમીર રહે છે, કેના હાવ કરોડપતિ રહે છે. તો વી રહે છે અમીર માણા, આદિવાસી માણા અમે કેવા આવે છે. તેથી આદિવાસી માણા પ્રેમ આસ્થાના ભૂખ્યા રહેશે બિચારા. હું રહેશે પ્રેમ આસ્થાના ભૂખ્યા રહે છે. તો એ દીકરો બી તો દીકરા એક આદિવાસી જ છે. આદિવાસી છે દીકરો. તો બી હું આવી છે દીકરી બેટી આદિવાસી છે. એ બેટા બધે આદિવાસી જ છે. શું જાત છે તમે એમ જ બોલે છે ને તમને એમ જ કહે છે ને. તમારા ઘરે રોટલા નથી ખાવા આવે, તમારા ઘરે તમારે તો પાણી નથી પીવે, તમારા ઘરે તમે એવું જ જાત કહેવાય, એને એવું જ કહેવાય. એવા છે ને તમારા માણા. એવું ન થાલે. જો માણો એવું કર્યું છે એનો અંત થયો છે. હું હિન્દુ ધર્મની આખી જગત જનની છું. આખી દીકરાના શરીર ભરાઈને બોલું છું. તો મને તો કે ના જોવા તું મારો દીકરો હું છે. મને તો એટલે ખબર છે મારો દીકરો છે. તો પછી તમે છે કોણ? તમે કોણ છે ધર્મના માર્ગ પર ખોટું ખોટું બોલી રહ્યા છે ને ખોટું ખોટું એ કરી રહ્યા છે, શુદ્ધ અછૂત કરી રહ્યા છે. તમારો નાશ થાય ગયો બધાનો. એક માણું એક સમાન રહેવું જોઈએ. क्योंकि जगत जननी समझ जगत की चिंता रहे छे. तो माणस एक समान रहे छे तो ज काम देगा. તમે એકબીજાના ગળા કાંટા મંડી ગયા, સાચું ને છૂત અછૂત કરીને તો તમારો નાશ થઈ જાયગા. સંસારમાં કોઈ ઇન્સાન યા કોઈ વ્યક્તિ નત રહેગા. હું ગુજરાતની પાવાગઢ ડુંગરની મહાકાળી બોલું છું. क्योंकि हमें इन हारू सुधारवा आया છે. हमारा गुजरात में એટલા બધે વિરોધી નત છે રે નત છે ચામુંડા નત છે. ચામુંડા બેટી છે ચોટીલાની ચામુંડા દેવી. એટલા બધે વિરોધી નત છે. પણ યા એટલા બધે વિરોધી છે તે કોઈ બી ધર્મનો માર્ગ પર હાલે તો એને ખોટું જ સાબિત કરે છે, ખોટું જ બોલે છે. એ મત બોલો કોઈને ખોટું ને કોઈનો ધર્મનો માર્ગ પર હાલે તો એને મત બોલો. ઓરા તમારી આવવાળી પેઢીને તકલીફ થાયગા, આવવાળી પેઢીને સંતાન ન થાયગા, સંતાન रुष्ट થઈ જાઓગા. તમે ભૂખ્યો. તમારા એવા દિવસ આવશે તમારા પર જીવનની ખુશી રહે છે એમાં ખુશી रुष्ट થઈ જાયગા. કોઈને બી દેવદાણી રહેગા, દેવદાણીની શક્તિ નથી લાગેગામાં. क्योंकि તમે દેવદાણીને હારું ખોટું બોલ્યું છે તો એટલે કોઈ ખોટું બોલાય નથી. જો છે હું હાલતો રહેવાય, ખાલી આપણા કર્મ પર ધ્યાન દેવાય, બીજાના ધર્મ ઉપર ધ્યાન ન દેવાય. બીજાનો ધર્મ वो ધર્મ કરશે, આપણું કર્મ કરો. જેનો જો ધર્મ છે वो ધર્મ કરવું આવશ્યક છે. વરના એક ધર્મ લઈને નથી હાલેગા. એક ધર્મ ક્યોંથી કે હું લાગે છે હું નથી લાગતું. પણ ઇન્સાન જેવું રહેવું જોઈએ. इंसान રહેવું જોઈએ. કોઈ બી છૂત અછૂત નથી કહેવું જોઈએ. બજે એક થાળી में બેહીન રોટલા ખાઈ લેવું જોઈએ. કભી બી મંદિરના દાન દક્ષિણાના જે રોકડા ધન ખાય છે બીજાના બુરા દિવસ આવશે. क्योंकि મોટા મંદિરમાં રહે છે સભી દાન દક્ષિણાના ભૂખ્યા રહે છે.
તો બી હું દાન દક્ષિણા ઘણું આવે છે તો બધે એટલા ગરીબ માણસ નથી આપતા ને ખોટું ખોટું કામ કરવા કરે છે. અરે આદિવાસી માણસને જોવો ઘણા ગરીબ છે, ઘણા ગરીબ, એટલો તમારો દાન દક્ષિણા આવીરો છે, તમે કેવું નથી આપતા? અરે ગરીબ માણસનું ઘર બસાડતો રે, ગરીબ માણસનું જરાક દીકરા દીકરાનું દાન કરતો રે, હવન બી થાય છે, પંડાલ બી થાય છે, તો મોટા મોટા લોક ઘણું ને દીકરા બધે હાલે છે રે, ખબર છે ને? મોટા મોટા લોકો જ આવે છે, વિધણું આપી દે, જીના જીના લગ્ન કરેલા છે ને, બે બે ત્રણ ત્રણ છોકરા છોકરી રહે છે ને, હું બી જાય ને બેસી જાય છે, વિને બી પછી બધે મળી જાય છે. પણ આદિવાસી માણું બિચારું કાં જાય છે? તમે હવન કરો છો, તમે ઈ દાન દક્ષિણા કરો છો, તમે સાદી સમૂરો કરો છો ને ભાઈ, પણ મોટા મોટા પંડી બનો તો આદિવાસી માણસ કેવું નથી લેતા? તમે કેવું નથી લે? તમારો શું અધિકાર છે? લેવું જોઈએ તમને. વિધણુને બી બે રોટલા મળે, વિધણુને તો ઘરમાં થોડુંક વાસણ આવેગા, ખટારો આવેગા તો કામ દેગા. અરે તમે તો જેના પાસે છે વિને આપતા જઈ રહ્યા છે, વિને આપી રહ્યા છે. ગરીબ માણસ ન જોતા, ગરીબ માણસ ન જોવા. એટલા વજહથી મોટા મોટા અણુને દેવદાણીને જો મોટા મોટા ધર્મ કરે છે, કદી વિનું દેવદાણી નથી આવતા. જો તેનું શરીર પાપી શરીર રહે છે. શું રહે છે? પાપી શરીર રહે છે. ભજન ભક્તિ કરવાથી શરીર અમર ન થાય. શરીર જે અમર થાય છે જબ દિલ में ભગવાન હારું આસ્થા, પ્રેમ, સ્વભાવ રાખે છે ને સોચ વિચાર કરીને હાલે કે મને મારો દેવ કદી મળશે તો હું જગત કલ્યાણ કरूंगा, હું જગતનો જો પીડા હरूंगा, હું જગતની જેટલી બી મુસીબત છે એ હર લૂંગા. વિને દેવદાણી આવે છે, હર કોઈને દેવદાણી નથી આવતા. એટલા તમે કહો છો ને મોટા મોટા લોકોને દેવદાણી કેમ નથી આવતા? યો કારણ છે નથી આવતા ક્યોંથી વિનોનું ચક્કર ખાલી યુજ રે, મોહ માયા ધન દોલત કમાવા લાગુ ક્યોંથી વિનોનું હારું ડિગ્રી બધે ધન દોલત મોહ માયા બધે સબથી મોટી છે. ભગવાનથી બી મોટી ધન દોલત મોહ માયા છે આજકાલ. એટલા વિનોનો નાશ થાય ને તો કોઈ વિનોને પાણ તક પીવાનું નથી આવે છે. માણા નથી આવે છે મારી ડિગ્રી સાચું નહીં ચામુંડા? કોઈની પૂછે છે તો લખ પાણી તો એટલું બધું થાય છે.